સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પૂર્વ કચ્છમાં નશાના સોદાગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ મોટી કાર્યવાહી નશાના સોદાગરો સામે રાજ્યમાં નશાના સોદાગરોની સામે કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। ત્યારે પૂર્વ કચ્છ એસઓજીની ટીમે બાતમીના આધારે આડેસર ચેકપોસ્ટ પર ગુરુવિંદરસિંહ ઢિલોનને હેરોઇન સાથે ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી એસઓજીની ટીમે 19 લાખથી વધુની કિંમતનો 95.95 ગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે। આરોપી વિરુદ્ધ આડેસરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઝડપાયેલ આરોપી હેરોઇન ક્યાંથી લઈને આવ્યો, કોને આપવાનો હતો તે દિશામાં એસઓજીની ટીમે તપાસ હાથ ધરી છે। તો આ તરફ ભાવનગર જિલ્લામાંથી પણ એસઓજીની ટીમે ગાંજાના જથ્થાની સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। સરતાનપર વાવડીના વાડી વિસ્તારમાંથી એસઓજીની ટીમે મુકેશ ગોંડલિયા નામના આરોપીને 1.223 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપ્યો। આરોપી પાસેથી ગાંજા સહિત 63,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસઓજીની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી મુકેશ ગોંડલિયા ગાંજો પીવાની લત ધરાવે છે, જેથી તે આ ગાંજાના જથ્થાને સુરતથી લાવ્યો। આરોપી સુરતમાં કોની પાસેથી ગાંજો લાવ્યો તે દિશામાં એસઓજીની ટીમે તપાસ હાથ ધરી છે।